નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે ધોરણ 9ની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા હતા 8મા પ્રકરણનો, જે ગતિ નામનું ચેપ્ટર છે। અને એની અંદર છેલ્લે આપણે આલેખની મદદથી ગતિના સમીકરણ, જે 3 સમીકરણ આપણે શીખ્યા હતા, એ 3 સમીકરણ આલેખની મદદથી કઈ રીતે શોધી શકાય એ સમીકરણ આપણે તારવ્યા હતા। તો હવે આપણે પેજ નંબર 108 ઉપર ઉદાહરણ 8.5 પહોંચ્યા હતા। તો ચાલો બધાએ પેજ નંબર 108 ખોલશે અને આપણે અહીંયાથી આગળ વધારીએ। તો જોતા જઈએ। એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે। એક ટ્રેન છે એ સ્ટાર્ટિંગમાં કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં, અને ગતિની શરૂઆત કરે છે। તો એનો પ્રારંભિક વેગ આપણે કેટલો લઈ શકીએ? u બરાબર 0। રેડી? આપણે રકમ વાંચતા જઈએ અને સાથે સાથે બધી કિંમતો દર્શાવતા જાય। જે ટ્રેન છે એનો પ્રારંભિક વેગ u બરાબર કેટલો લઈશું આપણે? 0। રેડી? કારણ કે ટ્રેન છે એ સ્થિર અવસ્થામાં છે, એટલા માટે એનો પ્રારંભિક વેગ 0। ગતિની શરૂઆત કરે છે અને 5 મિનિટની અંદર 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે। તો એનો અંતિમ વેગ કેટલો ગણી શકાય? 72 કિલોમીટર પ્રતિ કલાક। એટલે કે v બરાબર કેટલા લઈશું? અંતિમ વેગ 72 કિલોમીટર પ્રતિ કલાક લેવાય। અને આટલો વેગ પ્રાપ્ત કરવા માટે એને સમય કેટલો લાગે છે? તો કે t બરાબર સમય 5 મિનિટ, આટલો સમય લગાડે છે। ધારો કે તેનો પ્રવેગ અચળ છે। પ્રવેગ આપણે કેવો લેવાનો? અચળ લેવાનો કીધો। હવે આપણને બે પ્રશ્ન પૂછ્યા। પહેલું, તેનો પ્રવેગ, એનો પ્રવેગ આપણે શોધવાનો છે। અને બીજો પ્રશ્ન, આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર પણ શોધો। પ્રવેગ શોધવાનું અને અંતર પણ શોધવાનું છે, બે વસ્તુ શોધવાની કીધી। હવે આપણે એક વસ્તુને ધ્યાનથી જોઈએ। વેગ છે એ કિલોમીટર પ્રતિ કલાક છે, આનો એકમ જુઓ કિલોમીટર પ્રતિ કલાક, અને સમય છે એ મિનિટમાં છે। અહીંયા મિનિટ છે, અહીંયા કલાક છે, એકમમાં કંઈ નંગ મેળવતું નથી। બંને વચ્ચે જે સમય છે, વેગનો જે સમય છે એ કલાકમાં છે અને સમય જે આપેલો છે એ મિનિટમાં છે। તો બંનેના એકમમાં જે સમયના એકમ આવે છે એ સમયના એકમ સરખા હોવા જોઈએ। તો વેગ અને સમય બંને જે એકમ જુદા જુદા છે એને સરખા કરવા પ્રયત્ન કરી, બંનેને આપણે સેકન્ડમાં ફેરવીએ। હવે સેકન્ડમાં ફેરવીએ તો કિલોમીટર પ્રતિ સેકન્ડ હાલે નહીં, એ એકમને આપણે શેમાં ફેરવવો પડે? મીટર પ્રતિ સેકન્ડ। અને મિનિટને પણ આપણે સેકન્ડમાં ફેરવી નાખશું, એટલે બંને જગ્યાએ સેકન્ડ એકમ સરખા આવી જાય। હવે કિલોમીટરમાંથી મીટરમાં જતા હોય ત્યારે કિલોમીટરને 1000 વડે ગુણવા પડે। તો 72 છે, 72ને હું 1000 વડે ગુણી નાખું। અને કલાક જે છે, કલાકમાંથી આપણે સેકન્ડમાં જતા હોય તો 1 કલાક એટલે કેટલી સેકન્ડ? તો કે 1 કલાક એટલે 60 મિનિટ, અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ। તો 60 ગુણ્યા 60 એટલે 3600 સેકન્ડ થાય। 1 કલાક એટલે 3600 સેકન્ડ। આ એકમ થઈ ગયો મીટરનો, નીચે એકમ થઈ ગયો સેકન્ડનો। કિલોમીટર પ્રતિ કલાકમાંથી શેમાં લઈ લીધા? મીટર પ્રતિ સેકન્ડમાં। અંશ અને છેદ ઉડાડી દઈ, 2 0 ગયા, 36 દુ 72, 2 ગુણ્યા 10 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ। એટલે કે અંતિમ વેગ કેટલો લેશું આપણે? 20 મીટર પ્રતિ સેકન્ડ લેશું। હવે સમય જે આપ્યો છે મિનિટમાં છે, એને આપણે સેકન્ડમાં ફેરવીએ તો મિનિટને હું 60 વડે ગુણું એટલે સેકન્ડમાં આવી જાય। તો 5 ગુણ્યા 60 આ એકમ આવશે સેકન્ડ। એટલે કે 300 સેકન્ડ સમય લાગશે। અહીંયા પણ સેકન્ડ આવી ગયા, અહીંયા પણ સેકન્ડ આવી ગયા। હવે હિસાબ કરો તો બરોબર થાય હિસાબ। રેડી? તો હવે સૌથી પહેલાં પહેલો પ્રશ્ન પ્રવેગ શોધવાનો। એ પહેલો પ્રશ્ન આપણને કીધો કે પ્રવેગ મેળવો।
તો પ્રવેગનું સૂત્ર શું છે? તો કે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરવાનો, વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ના છેદમાં સમય. તો અંતિમ વેગ કેટલો? 20 માઇનસ પ્રારંભિક વેગ કેટલો હે? 0 ના છેદમાં તે માટે લાગતો સમય 300 સેકન્ડ. 20 માંથી 0 જાય તો 20 જ વધે, છેદમાં 300. 1 0 એટલે 1 0 ઉડાડી દઉં. 2 ભાગ્યા 30 કરીશ એટલે કે 2 ને 30 વડે હું ભાંગીશ તો જવાબ આવશે, ભાંગ્યા નથી પાઠીઓમાં, 2 ને 30 વડે ઉડાડી દીધા એટલે 1 ના છેદમાં કેટલા વધે? 15. 15 દુ 30. આટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ છે એટલે એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ ઉદ્ભવશે આ 5 મિનિટની અંદર. રેડી? આ હતો પહેલો પ્રશ્ન આપણો. હવે આપણને બીજો પ્રશ્ન કીધો એ બીજા પ્રશ્નમાં એવું કીધું કે કાપેલું અંતર શોધો. તો અંતર માટે સ્પેશિયલ કોઈ સૂત્ર છે નહીં, છે નથી. તો આપણે છેલ્લે જે ગતિના 3 સમીકરણ જોયા એમાંનું એક સમીકરણ આવું કંઈક હતું, 2as બરાબર v² માઇનસ u² હતું. ગતિના જે 3 સમીકરણ હતા એમાંનું એક સમીકરણ આ પ્રકારનું હતું. હવે આની અંદર જુઓ, એ આપણે જાણીએ છીએ 1/15. અત્યારે આપણે સુવિધા એસ એટલે કાપેલું અંતર જે આપણે શોધવાનું છે. વી એટલે અંતિમ વેગ, જે રકમમાં અંતિમ વેગ આપેલો છે 20 મીટર પ્રતિ સેકન્ડ, અને યુ એટલે પ્રારંભિક વેગ 0 આપેલા જ છે. તો આ સૂત્રની અંદર હું કિંમત મૂકીશ તો આપણને કાપેલું અંતર મળી શકે. તો ચાલો કિંમત મૂકતા જાય. 2m9 એ પ્રવેગ એટલે પ્રવેગ આપણે શોધો એ બરાબર કેટલા આવ્યા? 1/15. એને ગુણ્યા sm9, એસ એટલે કાપેલું અંતર, v² વી એટલે અંતિમ વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ એટલે 20² માઇનસ યુ પ્રારંભિક વેગ કેટલો એ? 0 0². થોડોક હિસાબ કરી, 2 ગુણ્યા 1 એટલે 2/15 ગુણ્યા આ એસ છે 5 નથી, એસ એટલે કાપેલું અંતર, 20² 400, 0² 0 અને 0 400 બાદ થાય તો કંઈ ફેર પડે નહીં એટલે 20² ફક્ત 400 આપણે અહીં દર્શાવી દઈએ. હવે 2 અને 15 બરાબરની ઓલકોડી જાય તો 15 છેદમાં છે તો ઓલકોડી જઈશે એટલે ક્યાં જઈશે? તો કે 400 સાથે ગુણાકારમાં, અને 2 અંશમાં છે ઓલકોડી જાય તો છેદમાં જાય. તેથી કાપેલું અંતર 400 ને હું 2 વડે ઉડાડી દઉં તો 200 થઈ જાય. 200 ગુણ્યા 15 એટલે 3000 મીટર. આ વેગ છે એનો એકમ શેમાં હતો? મીટર પ્રતિ સેકન્ડમાં હતો. તો છેલ્લે કાપેલું અંતર પણ શેમાં મળે? મીટરમાં મળે. હવે જો આ મીટરને કિલોમીટરમાં ફેરવેલા છે. કિલોમીટરમાં મારે ફેરવવા હોય તો આને ભાગ્યા કેટલા કરવા પડે? 1000 કરવા પડે. તો 3000 મીટર છે એને 1000 વડે હું ભાંગું તો એકમ થઈ જાય કિલોમીટર. કિલોમીટરમાંથી મીટરમાં આવતા હોય તો 1000 વડે ગુણવાના, અને મીટરમાંથી કિલોમીટરમાં આવતા હોય તો ભાંગવા પડે 1000 વડે. 1000 વડે ભાંગું તો 3 0 ઉડી ગયા એટલે કે એસ બરાબર મળ્યા 3 કિલોમીટર. આટલું અંતર એને કાપેલું હશે અને પ્રવેગ કેટલો થઈ છે? 1/15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? તો આ હતું ઉદાહરણ 8.5. હવે જોઈએ ઉદાહરણ 8.6. એક કાર અચળ પ્રવેગથી, એક કાર છે એનો પ્રવેગ કેવો છે? અચળ, પ્રવેગ બદલાતો નથી. અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં
18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. તો અહીંયા વેગ બે પ્રકારના આપ્યા. પ્રારંભિક વેગ કેટલો? તો કે 18 કિલોમીટર પ્રતિ કલાક, અને 5 સેકન્ડમાં એ વેગ વધીને કેટલો થઈ જાય? 36 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે વેગમાં વધારો થાય છે, તો અંતિમ વેગ એનો કેટલો ગણાય? 36 કિલોમીટર પ્રતિ કલાક. યુની કિંમત 18 કિલોમીટર પ્રતિ કલાક અને વી એટલે કે અંતિમ વેગની કિંમત 36 કિલોમીટર પ્રતિ કલાક. અને ટી સમય આપણે કેટલો આપેલો છે? 5 સેકન્ડ આપેલો છે. રેડી? આ 3 વસ્તુ આપી છે, તો તેનો પ્રવેગ આમાં જે રીતના પ્રવેગ શોધ્યો હતો એ જ રીતના સ્ટાર્ટિંગમાં પ્રવેગ શોધવાનો. આ સમયગાળામાં કાપેલ અંતર માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, પણ આ દાખલાની અંદર થોડોક બીજા સૂત્રનો ઉપયોગ કર્યો હોય, એમાં કંઈ ફેર પડે નહીં. આ સૂત્ર મૂકશો તોય થઈ જશે, અને આજે પાઠ્યમાં જે સૂત્ર આપ્યું છે પેજ નંબર 109 ઉપર જ ઉકેલમાં બીજો દાખલો જે શોધ્યો કે કાપેલ અંતર s બરાબર ut પ્લસ 1/80² એ સૂત્ર મૂક્યું. રેડી? બે પ્રકારે ગણતરી કરજો, આમાં એ જ જવાબ આવશે, અને s બરાબર ut પ્લસ 1/80² જે સૂત્ર વાપર્યું એમાં પણ એ જ જવાબ આવશે. દાખલો આના જેવો જ છે. આ દાખલામાં શું હતું? પ્રારંભિક વેગ 0 હતો, પણ આ દાખલામાં પહેલેથી જ વેગ કેટલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? અને અંતિમ વેગ કેટલો થાય છે? 36 કિલોમીટર પ્રતિ કલાક. આમાં 72 થતો હતો, આમાં 36. હવે તમારે ધ્યાન એ રાખવાનું કે સમય છે એ સેકન્ડમાં છે અને વેગ છે એ શેમાં છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો કલાકવાળા એકમને આપણે શેમાં ફેરવી નાખવાનો? મીટર પ્રતિ સેકન્ડમાં. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા હોય તો કિલોમીટરને 1000 વડે ગુણવાના, અને છેદમાં જે કલાક હોય એને 3600 વડે ભાંગવાના, એટલે બંનેના જવાબ તમને મળી જશે. તો આ જે ઉદાહરણ 8.6 છે એ તમારે જાતે જોવાનું અને ગણવાનું છે. રેડી? ન સમજાય તો ટીક કરી રાખજો, આપણે જેથી સ્કૂલે મળી તેથી આપણે ચર્ચા કરીશું. ચાલો ઉદાહરણ 8.7 જોઈએ. એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. પ્રવેગની કિંમત આપી દીધી. પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે? 6 મીટર સ્ક્વેર પ્રતિ સ્ક્વેર. જો કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ પછી રોકાતી હોય, 2 સેકન્ડ પછી કાર છે ઊભી રહી જાય છે, તો એનો અંતિમ વેગ કેટલો હશે? અંતિમ વેગ 0 ગણી શકાય કે અંતમાં બ્રેક મારી એટલે એનો વેગ 0 થઈ ગયો. સ્ટાર્ટિંગમાં એનો વેગ કેટલો છે એ આપણે જાણતા નથી. રેડી? એટલે કે યુ આપણે જાણતા નથી, પ્રારંભિક વેગ આપેલો નથી. આપ્યું એ શું? એનો પ્રવેગ આપ્યો છે. પ્રવેગ એટલે કે એની કિંમત આપી. રેડી? યુ આપેલા નથી. અંતિમ વેગ જાણીએ, બ્રેક મારે એટલે છેલ્લે એનો વેગ 0 થઈ જાય. તો આપણને પ્રશ્ન પૂછ્યો કે તો આ સમય દરમિયાન તેને કાપેલ અંતર શોધો. અંતર માટે આ સૂત્ર મૂકી શકો. એના ઉપરના ઉદાહરણમાં s બરાબર ut પ્લસ 1/80² મૂક્યું, એ મૂકી શકો. પણ આ સૂત્રના ઉપયોગમાં આ યુ આવે છે. યુ એટલે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ આપણે જાણતા હોવા જોઈએ, જે અહીંયા આપેલો નથી. અંતિમ વેગ આલો 0 છે, પ્રારંભિક વેગ આપણે શોધવો પડે. તો ચાલો આ એક દાખલો જોઈ લઈએ ઝડપથી. જે કિંમત આપેલી છે એ કિંમત આપણે દર્શાવીએ. આ સૂત્ર પણ ચેકી નાખું, અત્યારે કામનું છે નહીં. હવે સ્ટાર્ટિંગમાં
આપણને પ્રવેગની કિંમત આપી. રેડી? પ્રવેગ માટે વિધાન કેવું લખ્યું? એક કારમાં બ્રેક મારતા તેના ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. પ્રવેગની કિંમત એટલે એની કિંમત કહેવાય. પણ એક વસ્તુ યાદ રાખજો, પ્રવેગ જ્યારે ગતિની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતો હોય ત્યારે જે પ્રવેગની કિંમત આપી હોય એ હંમેશા માઇનસ લેવાની. રેડી? આ એક યાદ રાખવાનું. ગતિની દિશામાં પ્રવેગ હોય તો પ્લસ લેવાના, પણ જ્યારે બ્રેક મારવાની થાય કે કોઈ ગતિને અડચણ થાય અને પ્રવેગ ઉત્પન્ન થાય ત્યારે ગતિની જે વિરુદ્ધ દિશામાં જે પ્રવેગ ઉત્પન્ન થતો હોય એ પ્રવેગ આપણે કેવો લેવાનો? માઇનસ. તો અહીંયા 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જે પ્રવેગ આપેલો છે એની કિંમત મેં અહીંયા કેવી લીધી? માઇનસ લીધી. રેડી? હવે બ્રેક મારવા માટે સમય કેટલો લીધો? તો કે t બરાબર 2 સેકન્ડ. 2 સેકન્ડ સુધી બ્રેક લગાવે છે. 2 સેકન્ડમાં બ્રેક લગાવતા એનો વેગ, કારનો વેગ કેટલો થઈ જાય છે? 0 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે વેગ એટલે અંતિમ વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ. આટલો એનો વેગ થાય છે. v એટલે અંતિમ વેગ, કાર ઊભી રહી જાય છે તો છેલ્લે એનો વેગ કેટલો થઈ જાય છે? 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? તો કે પ્રારંભિક વેગ પહેલાં શોધી લઈ, પછી આપણે એને અંતર કેટલું કાપ્યું એ પછી શોધી. પ્રારંભિક વેગ શોધવા માટે એક સૂત્ર આપણે શીખી ગયા, v બરાબર u પ્લસ at. આ એક સૂત્ર આવ્યું હતું કે જેમાં આપણે at બરાબર v માઇનસ u લખ્યા હતા. આ સૂત્ર આગળ ગતિના સમીકરણમાં જ આવી ગયું, v બરાબર u પ્લસ at. આ સૂત્રમાં v એટલે અંતિમ વેગ, u પ્રારંભિક વેગ આપણે શોધવાનો છે, એ પ્રવેગ આપેલો છે, t સમય 2 સેકન્ડ આપેલા છે. બધી કિંમત મૂકી દઉં, u ને હું કરતા બનાવું. v એટલે અંતિમ વેગ 0, u પ્રારંભિક વેગ આપણે શોધવાનો, પ્લસ પ્રવેગ એ -6 એને ગુણ્યા t, t એટલે સમય 2 સેકન્ડ. 0 બરાબર u વત્તે ઓછે ઓછા 6 દુ 12, -12 આ બાજુ આવે તો +12 થાય. એટલે કે પ્રારંભિક વેગ એનો કેટલો હશે? 12 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભમાં ગાડીનો વેગ આટલો હશે, પછી બ્રેક મારવાનું ચાલુ કર્યું અને 2 સેકન્ડમાં આ વેગ ઘટીને કેટલો થઈ ગયો? 0 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? તો આ આપણે પ્રારંભિક વેગ શોધી લીધો. હવે આપણે આ બ્રેક મારી એટલા સમયમાં એને કાપેલું અંતર કેટલું છે એ શોધવું. તો એના માટે વળી એક નવું સમીકરણ, ગતિનું સમીકરણ વાપરીએ. s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. આ ગતિનું સમીકરણ છે. s એટલે કાપેલું અંતર, u એટલે પ્રારંભિક વેગ, t એટલે સમય, a એટલે પ્રવેગ, t એટલે સમય. આમાં કિંમત આપણે મૂકી દઈએ. u પ્રારંભિક વેગ કેટલો? 12, એને ગુણ્યા t સમય 2 સેકન્ડ, પ્લસ 1/2 પ્રવેગ એ કેટલો? -6 અને સમય 2 સેકન્ડ, 2 નો વર્ગ, t નો વર્ગ એટલે 2 નો વર્ગ લખાય. 12 દુ 24. હવે વત્તે ઓછે ડાયરેક્ટ ઓછા કરી નાખું. 2 તરી 6, અહીંયા 2 3 ઉડા દો એટલે 3 વધ્યા, તો 2 નો વર્ગ 4, અહીંયા 4 તરી 12 વધે. 24 માંથી 12 જાય એટલે 12 મીટર જેટલું અંતર કાપ્યું હશે. ગાડી જ્યારે બ્રેક લગાવશે ત્યારે 12 મીટર જેટલું અંતર કપાઈ જશે. રેડી? તો આ છે ઉદાહરણ 8.7. ધ્યાનથી જોજો. પ્રારંભિક વેગ નહોતો આપ્યો તો સ્ટાર્ટિંગમાં પ્રારંભિક વેગ આપણે શોધવો પડે. ક્લિયર? હવે નીચે પ્રશ્નોમાં પણ દાખલાઓ આપેલા છે. અત્યારે જે આપણે દાખલાઓ ગણ્યા એના જેવા જ દાખલાઓ છે. તો આ જે પ્રશ્નોના જે દાખલા છે
એ તમારે હોમવર્કની અંદર આ 5 દાખલાઓ ગણવાના છે. રેડી? જાતે થઈ જાય એવા જ છે, થોડુંક વિચારજો, ધ્યાનથી જોજો. આ ગતિના સમીકરણનો જ ઉપયોગ આપણે કરીને એ સોલ્વ કરવાના છે. તો એ તમારા માટે હોમવર્કમાં. હવે આપણે વાત કરીએ નિયમિત વર્તુળમય ગતિ. આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક નિયમિત વર્તુળમય ગતિ કેને કહેવાય. તો જોતા જઈએ. વર્તુળમય ગતિ એટલે આપણે વિચારી શકીએ કે ગોળ ગોળ જે ફરે છે એ વર્તુળમય ગતિ કહેવાય. તો જોઈએ, જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે. જ્યારે વેગમાં ફેરફાર થતો હોય એક સરખો, ત્યારે આપણે શું કહીએ કે એની જે ગતિ છે એ પ્રવેગિત ગતિ છે, સાથે પ્રવેગ તો ઉદ્ભવવાનો છે. વેગમાં થતો આ ફેરફાર વેગના મૂલ્યમાં કે દિશામાં કે બંનેમાં થતા ફેરફારના કારણે હોઈ શકે છે. વેગમાં જે ફેરફાર થાય છે કેના કારણે થાય છે? તો કે વેગનું મૂલ્ય બદલાય અથવા તો વેગની દિશા બદલાય ત્યારે ફેરફાર થાય. બાકી વેગની સ્પીડ એક જ ધારી હોય અને દિશા ન બદલાતી હોય તો વેગમાં ફેરફાર થવાનો નથી. પણ આપણે ક્યાંક ટર્ન વળવાનો થાય તો આપણે જાણીએ છીએ કે વેગ આપણે ઘટાડી દઈએ છીએ. તો વેગમાં ફેરફાર થવા માટે કાં વેગનું મૂલ્ય જવાબદાર હોય કાં વેગની દિશા. શું તમે એક એવા ઉદાહરણનો વિચાર કરી શકો કે જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી પરંતુ દિશા બદલે છે? આ ઉદાહરણ આપણે આપવું હોય તો આપણે ઉદાહરણ લઈ. નીચે એક ઉદાહરણ આપેલું છે. વસ્તુ છે એ સૌથી પહેલાં લંબચોરસ આકારે ગતિ કરે છે. વેગનું મૂલ્ય નથી બદલાતું પરંતુ ખાલી દિશા બદલાવે છે. કોઈ કાર છે એ આ માર્ગે ગતિ કરતો હોય, પછી અહીંથી ટર્ન વળીને વળી આ માર્ગે ગતિ કરે, વળી અહીંયાથી ટર્ન વળીને આ માર્ગે ગતિ કરે, અહીંયાથી આમ ચકેડા ફર્યા રાખે. રેડી? તો આ આકૃતિ માટે આપણને સમજાવતા જઈએ કે કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં લો. કોઈ એક આખો બંધ માર્ગ હોય આની જેમ, એવું એક ઉદાહરણ ધ્યાનમાં લેવાનું. આમાં વેગનું મૂલ્ય નથી બદલાતું, વેગ જાળવી રાખે. ધારો કે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફરતો હોય તો એ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી બધી જગ્યાએ એની વેગ સરખો હોય, તો ફક્ત એની દિશા બદલે છે. પહેલાં આમ સીધું જતું હોય તો વળી અહીંયાથી આ દિશામાં આવે, વળી અહીંયાથી આ દિશામાં આવે, એટલે ખાલી દિશા બદલે છે. રેડી? આકૃતિ 8.9a પેલી જે આકૃતિ છે એમાં એક એથ્લેટ એટલે કે એક દોડવીરની ગતિનો લંબચોરસ ગતિપથ ABCD દર્શાવ્યો છે. ઓલિમ્પિકની કે એની કંઈક રમત હોય તો એમાં આવો માર્ગ હોય, ગ્રાઉન્ડ ટૂંકું હોય તો લંબચોરસ આકાર કરી નાખે અને આટા ફેર્યા રાખવાના. રેડી? ધારો કે એથ્લેટ ગતિપથના સીધા ભાગો AB, BC, CD અને DA પર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. આજે એના અલગ અલગ માર્ગ છે, A થી B, B થી C, C થી D, D થી A. એ બધી જગ્યાએ એનો વેગ કેવો છે? એક સરખો છે. તે પોતાને ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે. એક ચક્કર પૂરું કરવા માટે તેને કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડે? આ એક ચક્કર આખું પૂરું કરશે તો એ પોતાની દિશા કેટલી વાર બદલશે? તો કે એક વાર અહીંયા, એક વખત, 2 વખત, 3 વખત અને 4 વખત. 4 વખત એ પોતાની દિશા બદલાવશે. રેડી? પોતાની ગતિ જાળવી રાખવા માટે. એ સ્પષ્ટ છે કે લંબચોરસ ગતિપથ પર એક ચક્કર દરમિયાન તેને 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડશે. કેટલી વાર બદલવી પડશે? 4 વખત. હવે ધારો કે લંબચોરસ ગતિપથના બદલે એથ્લેટ આકૃતિ 8.9 બીમાં દર્શાવેલ ષટકોણ આકારના ગતિપથ ABCDEF પર દોડી રહ્યો છે. હવે આ એથ્લેટ, આ જે દોડવીર છે એને આ લંબચોરસની જગ્યાએ એક ષટકોણ લઈ અને એ ષટકોણ ઉપર દોડાવીએ. A, B, C, D, E અને F. અને ગતિ ચાલુ કરે તો એને કેટલી વાર દિશા બદલવી પડે?
તો કે 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર અને 6 વખતે દિશા બદલાવશે ત્યારે એક ચક્કર આખું પૂરું કરી શકે. ષટકોણ આકારના ગતિપથ ABCDEF પર દોડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એક ચક્કર દરમિયાન એથ્લેટ પોતાની ગતિની દિશા 6 વાર ફેરફાર કરશે. કેટલી વાર ફેરફાર કરશે? 6 વખત. રેડી? અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો જેટલા ખૂણા અહીંયા એને ટર્ન વરવું જ પડે, તો આના કરતાં આમાં દિશા ઝાઝી વાર બદલાવી પડે. જો ગતિપથ ષટકોણના બદલે અષ્ટકોણ 8 ખૂણાવાળી નીચેની આકૃતિ જુઓ, ત્રીજી આકૃતિ અષ્ટકોણ જેમાં 8 ખૂણા આવતા હોય, અષ્ટકોણ ABCDEFGH હોય તો શું થશે? કેટલી વાર દિશા બદલાવશે? 8 વખત બદલાવશે. જેટલા ખૂણા એટલી વાર દિશા બદલાવી પડે. આમ જોઈ શકાય છે કે ગતિપથની બાજુઓની સંખ્યા વધે તેમ એથ્લેટને પોતાની ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર પણ વધે છે. જેમ જેમ ખૂણા વધતા જાય એમ એમ જે દોડવીર છે એને પોતાની દિશા બદલાવવા માટે પ્રયત્ન પણ વધી જાય છે. જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુઓ વધારીએ તો તે ગતિપથનો આકાર કેવો થાય? આ ખૂણાઓ ધીમે ધીમે વધારતા જાય અને ધારો કે આવા ખૂણા આમ કરતા જાય તો છેલ્લે એક આપણને કેવી આકૃતિ મળશે? ખૂણા વગરની એક વર્તુળમય ગતિ મળશે. અનંત ખૂણા કરી નાખી ત્યારે, અનંત બાજુઓ કરી નાખી ત્યારે. આ જુઓ 6 ખૂણા છે તો થોડોક આકાર આપણને વર્તુળાકાર દેખાય. એના નીચેની ત્રીજી આકૃતિ અષ્ટકોણની જોઈ તો એનો આકાર તમને એક દડા જેવો દેખાય, ગોળ. તો જેમ જેમ ખૂણાની સંખ્યા વધતી જાય છેલ્લે આકાર કેવો થઈ જાય? વર્તુળમય થઈ જાય. રેડી? અને જો તમે આ પ્રકારે કરો છો તો તમને જોઈ શકશો કે ગતિપથનો આકાર વર્તુળ બની જશે. જો તમે અનંત બાજુઓ કરી નાખો, આમાં 6 બાજુ છે, આમાં અનંત બાજુઓ કરી નાખો તો આકાર કેવો થઈ જાય છે? વર્તુળમય આકાર થઈ જાય છે. અને દરેક બાજુઓની લંબાઈ ઘટીને બિંદુવત બનશે. આમાં તમને પછી બાજુ દેખાશે નહીં. અનંત બાજુ લીધું એનો મતલબ કે ક્યાંય બાજુની લંબાઈ જ નહીં, હાવ નજીક નજીક બિંદુવત થઈ જાય. એટલા માટે આપણને એનો આકાર કેવો લાગે? વર્તુળમય. જો એથ્લેટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય તો તેના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલવાના કારણે જ થશે. દોડવીર છે એ એથ્લેટ ઉપર વર્તુળાકાર ગતિ કરતો હશે તો એનું વેગનું મૂલ્ય ફક્ત કેના કારણે બદલાશે? તો કે એની ખાલી દિશા બદલવા માટે એનું વેગનું મૂલ્ય બદલાશે, બાકી શેને કારણે બદલાશે નહીં. આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. આના ઉપર જે ગતિ કરતો વ્યક્તિ છે એ ગતિ કેવી ગતિ કહેવાય? પ્રવેગિત ગતિ. કારણ કે વેગનું મૂલ્ય સમયની સાથે બદલાય છે, કારણ કે એને દિશા દર વખતે બદલાવી પડે. સેજ નમીને ગોળ ગોળ આંટો ફરવો પડે તો વેગમાં સતત ફેરફાર થયા રાખે. આને કહેવાય પ્રવેગિત ગતિ. આપણે જાણીએ છીએ કે r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2πr હોય. આ વર્તુળની ત્રિજ્યા આપણે r ધારી લઈ તો આ જે એની કિનારી છે જેને આપણે પરિઘ કહી, એ પરિઘનું સૂત્ર 2πr છે. ગણિતમાં આપણે આવે પરિઘ બરાબર 2πr. આ વર્તુળની ત્રિજ્યા r હોય તો એની જે આ કિનારીની લંબાઈ છે એ લંબાઈને આપણે પરિઘ કહી. એ પરિઘનું સૂત્ર કેટલું થાય? એની લંબાઈ કેટલી થાય? 2πr જેટલી થાય. જો એથ્લેટ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે 30 સેકન્ડ લેતો હોય તો તેનો વેગનું સૂત્ર શું છે? v બરાબર એના દ્વારા કપાયેલું અંતર ના છેદમાં સમય. કપાયેલું અંતર કેટલું? તો કે વર્તુળના પરિઘ જેટલું. પરિઘ કેટલો છે? 2πr. એટલે કાપેલું અંતર 2πr અને તે માટે લાગતો સમય ધારો કે t સેકન્ડ છે. તો દોડવીરનો વેગ કેટલો થાય છે? 2πr ના છેદમાં t જેટલો. જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય
ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. કોઈ વર્તુળાકાર માર્ગ ઉપર ઝડપ છે એક સરખી હોય તો એને કહેવાય નિયમિત વર્તુળમય ગતિ. સૂર્યની આસપાસ જે 9 ગ્રહો ફરે છે એમાંની પૃથ્વી પણ રેડી, એ બધાની ગતિ કેવી છે? એ બધાની ઝડપ એક સમાન છે. ઝડપ એક સમાન હોવાના કારણે પૃથ્વીને નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહી શકાય. તો ચાલો આપણને એક પ્રવૃત્તિ કરવાની કીધી. પ્રવૃત્તિ 8.11 જોઈ લઈએ. દોરીનો એક ટુકડો લઈ તેના એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધો. દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરાવો, જે આકૃતિ 8.10માં દર્શાવેલ છે. તમારે શું કરવાનું? એક દોરીનો કટકો લેવાનો, એક છેડો હાથમાં પકડવાનો અને બીજા છેડે પથ્થરને બાંધી દેવાનો અને પછી હાથમાં પકડીને એને ગોળ ગોળ ફેરવવાનો છે. રેડી? હવે બીજો પોઈન્ટ, હવે દોરીને પથ્થર સહિત છોડી દો. તમે પથ્થરને છે, ધારો કે અહીંયા તમે ઊભા છો અને આ દોરી છે ને આ પથ્થર ગોળ ગોળ ફરે છે. રેડી? હવે તમને એવું કીધું કે હાથમાં જે દોરી છે એને છોડી દો. ગતિ કરતો હશે પથ્થર, ત્યાં તમે દોરીને છોડશો તો પથ્થર કઈ દિશામાં જશે? આમ જઈશે? ના, નહીં જાય. એની દિશા હંમેશા આ તરફ હશે. આ જે દોરી છે એને લંબ દિશામાં એ આગળ વધશે. ધારો કે એ પથ્થર અહીંયા પહોંચ્યો હતો અને તમે અહીંયા પહોંચ્યો ત્યારે મૂકો તો એ આ દિશામાં આગળ જશે. ધારો કે એ પથ્થર અહીંયા નીચે પહોંચ્યો હતો અને પથ્થરને અહીંયા મૂકશો તો એ આ દિશામાં જશે. આ જે તમે દોરી બાંધેલી છે, આ દોરીને લંબ દિશામાં, એટલે કે એ પથ્થર આગળની દિશામાં વધશે, આમ સીધો આગળ જશે નહીં. શું તમે કહી શકો છો કે દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરે છે? તો જે આ દોરી છે એને લંબ દિશામાં આગળ ગતિ કરે છે, આપણે કહી શકીએ. આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરીને વર્તુળાકાર પથના જુદા જુદા બિંદુઓ પાસેથી પથ્થરને છોડો અને જુઓ કે પથ્થરની ગતિની દિશા સમાન છે કે નહીં. બધી બાજુ તમે ઘરે આવું રીતે ટ્રાય કરશો તો તમને જોવા મળશે કે પથ્થરને જ્યાં તમે મૂકશો અહીંયાથી આગળ આ દિશામાં વધશે આગળ. રેડી? જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને દેખાશે કે પથ્થરને મુક્ત કરતા તે વર્તુળાકાર પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે. વર્તુળના જે બિંદુ પાસે પથ્થર પહોંચ્યો હશે અહીંયાથી તે સ્પર્શકની દિશામાં આગળ વધશે. આ એને વર્તુળનો સ્પર્શક કહેવાય. રેડી? વર્તુળનો સ્પર્શક એટલે વર્તુળની એક જ બિંદુમાં છેદતી રેખા. તો આ એક જ બિંદુમાં છેદતી રેખા આ દિશામાં જઈએ તો એ આ દિશામાં પથ્થર આગળ વધશે. કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતો હોય તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે. રેડી? પથ્થર છે એ આગળની દિશામાં જવા માગે છે પણ એ જઈ શકતો નથી, કારણ કે એને દોરી છે એ પકડી રાખે. એટલા માટે તમે જ્યારે દોરીને મુક્ત રીતે છોડો હો ત્યારે પથ્થરને જવું છે આ દિશામાં તો એ જ દિશામાં આગળ જશે, એ આ બાજુ આગળ ક્યાંય આવશે નહીં. કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતો હોય તે જ દિશામાં આગળ ગતિ ચાલુ રાખશે. આ દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરાવતા હોય ત્યારે દરેક બિંદુ પાસે તેની ગતિની દિશા બદલાય છે. પથ્થર અત્યારે અહીંયા પહોંચ્યો છે તો પથ્થરને જવું છે આ દિશામાં, વળી પથ્થર થોડેક અહીંયા આગળ પહોંચે તો પથ્થરને જવું હોય આ દિશામાં, થોડેક આગળ પહોંચે તો પથ્થરને જવું હોય આ દિશામાં. એટલે કે દરેક બિંદુ પાસે પથ્થરની દિશા બદલાતી હોય. એટલે કે વર્તુળાકાર જે ગતિ છે એમાં દરેક બિંદુ પાસે એની દિશા છે એ બદલાતી હોય છે. જ્યારે કોઈ એથ્લેટ રમતગમતની હરીફાઈમાં ગોળો કે ચક્ર ફેંકે છે ત્યારે તે ગોળ કે ચક્રને હાથમાં પકડીને પોતાના શરીરને ઘુમાવીને વર્તુળાકાર ગતિ આપે છે
અને ઈચ્છિત દિશામાં એકવાર છૂટ્યા બાદ તે ગોળો કે ચક્ર તે જ દિશામાં ગતિ કરે છે જે દિશામાં તે છૂટતી વખતે ગતિ કરતો હોય છે. કોઈ પણ જે ચક્ર ફેંકે કે ગોળા ફેંકે એ તમે રમત જોઈ હોય તો ઘણા બધા ખેલાડીઓ શું કરે, ગોળાને કે ચક્રને હાથમાં લઈને પોતે શરીરને ઘુમાવે. રાઈટ, ઘુમાવવાનું કારણ એ છે કે તમે ઊભા ઊભા ગોળાને ઘા કરો તો ફક્ત ગોળાને જે તમે ઘા કરો છો એ જ બળ લાગે. પણ જો ગોળાને હાથમાં લઈને તમે ગોળ ગોળ ઘૂમતા ઘૂમતા પછી ઘા કરો તો તમારા ઘૂમવાની દિશા છે એ પણ ગોળાને ગતિ સ્વરૂપે મળે અને પછી તમે જે દિશામાં ઘા કરવા માગો છો એ દિશામાં તમે છોડો એટલે ગોળો છે એ પહેલાં કરતાં વધારે દૂર જઈ શકે. આ બરાબર તે જ પ્રકારે છે જેની ચર્ચા આપણે પ્રવૃત્તિમાં પથ્થરના માટે વર્ણન કરેલું હતું. પથ્થરને તમે એમને છોડો એના કરતાં ગોળ ગોળ ફેરવીને પછી છોડો તો એનો વેગ છે એ થોડોક વધી જાય છે. વસ્તુઓની નિયમિત વર્તુળ ગતિના ઘણા બધા પરિચિત ઉદાહરણો છે, જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ, પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહ, વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર વગેરે. એટલે નિયમિત ગતિના ઘણા બધા ઉદાહરણ દઈ શકાય. નિયમિત વર્તુળમય ગતિના સૂર્યની આસપાસ ફરતા બધે ગ્રહો, પછી એ દોરીની આસપાસ ફરતો પથ્થર, પછી કોઈ સાયકલ આપણે ગોળ ગોળ ફેરવતા હોય તો એ સાયકલ, આ બધાય એના ઉદાહરણ છે. પૃથ્વીની આસપાસ જે ઉપગ્રહો ફરે છે જે માનવ સર્જિત છોડેલા છે, રાઈટ, સેટેલાઇટ છે, એ બધા પણ નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણ કહી શકાય. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે ગતિનું. હવે તમારે જે હોમવર્ક તમે જે પૂછો છો દર વખતે કે હોમવર્કમાં શું કરવાનું, શું લખવાનું છે, રેડી, તો હોમવર્ક માટે તમે જે પાકી નોટ બનાવેલી છે, રેડી, એ પાકી નોટની અંદર આપણે આ ચેપ્ટર જે પૂર્ણ થાય છે, ચેપ્ટર પૂર્ણ થયા બાદ સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે, ટોટલ 10 પ્રશ્ન છે, નાના અને મોટા બધે મિક્સમાં છે, રેડી. અમુક હેતુલક્ષી હશે, અમુક દાખલા હશે, અમુક પ્રશ્ન હશે, બધે મિક્સમાં છે. આ સ્વાધ્યાયના 10 પ્રશ્ન પાકી નોટની અંદર આપણે ઉતારવાના છે. આ સ્વાધ્યાયના જે છે એ પ્રશ્નો, રેડી. પેજ નંબર 112 ઉપર ચેપ્ટર પૂરું થાય પછી આ જે સ્વાધ્યાય આવે છે છેલ્લે, એમાં ટોટલ આ 10 પ્રશ્ન છે જે આપણે ઉતારવાના છે. ક્લિયર? તો પાકી નોટ જે તમે બનાવેલી છે એની અંદર શાંતિથી સારા અક્ષરે સમજાઈ જાય એ રીતના ઉતારી લેવાનું છે. ક્લિયર? આ ચેપ્ટરનું આટલું પાકી નોટની અંદર ઉતારવાનું છે. અને સાથે સાથે મેં વચ્ચે કીધું હતું કે ચેપ્ટરની અંદર જે ઉદાહરણના દાખલા આવે છે એ પણ પાકી નોટની અંદર ઉતારેલા હોવા જોઈએ. ધારો કે ઉદાહરણના કોઈ દાખલા સ્વાધ્યાયની અંદર આવ્યા તો રિપીટ થતા હોય તો લખવાની જરૂર નથી, રેડી. રિપીટ ન થતા હોય, રકમ જુદી હોય તો ઉતારી નાખવાના. ક્લિયર? તો આ આપણું હોમવર્ક પાકી નોટની અંદર ઉતારી નાખજો. અહીંયા આપણે ગતિ નામનું ચેપ્ટર જે છે એ અહીંયા આજે પૂર્ણ થાય છે. તો આપણે અહીંયા સુધી આજે રાખી, હવે નવું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અસ્તુ.